સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી યોજાઈ। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું અને જનતાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી। 26મી જાન્યુઆરીના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના મથકે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી આયોજનબદ્ધ અને ભવ્ય રીતે કરવામાં આવી। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ કાર્યક્રમ સ્થળે પહોંચીને પોલીસ, હોમગાર્ડ, એનસીસી, સ્કાઉટ ગાઈડ અને મહિલા પ્લાટૂનની શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું અને તિરંગાને સલામી આપી જનતાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। દેશભક્તિના માહોલમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે સ્થાનિક નગરજનો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન સ્વીકાર્યું। કાર્યક્રમમાં પોલીસ બેન્ડની મધુર ધૂન સાથે યોજાયેલી પરેડ સૌના આકર્ષણનું કેન્દ્ર રહી। શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત જનતાના મન મોહી લીધા હતા। વિવિધ વિભાગોના ટેમ્બલોએ સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યોને ઉજાગર કર્યા હતા। કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે સુરત જિલ્લાની ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી માંડવી ખાતે અહીંયા કરવામાં આવી છે। આજે જિલ્લાના બધા ગણમાન્ય વ્યક્તિઓ, અધિકારીઓ અને ખૂબ સરસ ઉજવણી કરવામાં આવી। અલગ અલગ સ્કૂલો તરફથી જે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, સુંદર મજાની પરેડનું અને જે અલગ અલગ વિવિધ વિભાગો દ્વારા એમની કામગીરીનું વખાણ કરતા જે ટેબ્લોસ છે એટલે એની પણ અહીંયા પ્રદર્શની કરવામાં આવી હતી અને લોકોએ ખૂબ ઉત્સાહસભર આમાં ભાગ લીધો છે। આપ સૌને મારા વતી અને જિલ્લા વહીવટીતંત્ર વતી 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।